જામનગરના મસ્તિયા, ચાપા બિરાજા અને વાવ બિરાજા વિસ્તારના ખેડૂતો વીજળી વિતરણમાં સતત થતા તકલીફોથી પરેશાન થઈ ચૂક્યા છે। 8 કલાક માત્ર વીજળી મળે અને અવારનવાર વીજળી કપાતા ખેડૂતોના ખેતરોમાં પાકને યોગ્ય પાણી પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાને કારણે ખેતી કામ બાંધી પડવાના સમાચાર સામે આવે છે। વરસાદના સમયે આ પરિસ્થિતિ ખેડૂતો માટે ખૂબ જ કષ્ટદાયક બની ગઈ છે। ફરિયાદો વધતા આજે આ પરેશાન ખેડૂતો લાલ બંગલાવ પીજીવીસીએલ કચેરીમાં તેમની ફરિયાદો રજૂ કરવા માટે ઉમટી પડ્યા હતા। આજે અમે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સાહેબ આગળ અમે રજૂઆત કરવા ખાસ કરી અને જામનગરની બાજુમાં મસીતિયા, વાવ બિરાજા અને ચાપા બિરાજામાંથી જે વાવ ફીડર અને ધાર ફીડર તરીકે જે ખેતીવાડીમાં પાવર આવે છે એ કુદરતી વરસાદ ખેંચાણો અને ખેડૂતની હજારો હેક્ટરમાં માંડવી જે સુકાય છે અને પાવરની જરૂરત હોય ત્યારે આજે છેલ્લા 10 દિવસમાં આ બંને ફીડરોમાં કે એક 8 કલાક સરકાર આપે છે, 8 કલાકમાં આવે છે, ઘડીક જાય છે અને ઘડીક બંધ થાય છે, ક્યાંક લાઈન તૂટે છે, ક્યાંક તાર તૂટે છે, અંતે ખેડૂત કોઈ 5 વીઘા જમીન પીડાવી નથી। જો સરકારશ્રીએ આજે અમે રજૂઆત કરવા આવ્યા છે, જો અમારી ખાસ કરી અને જો પાવર માટેની તાત્કાલિક કાંઈ વ્યવસ્થા નહીં કરે તો અમારો પાક નિષ્ફળ જશે, હજારો હેક્ટરમાં માંડવી નિષ્ફળ થશે અને ખેડૂતની ઉપાડેલી લોનો, ખેડૂતોની દવાઓ, બિયારણો જે હપ્તે લીધેલા એ બધા નિષ્ફળ થશે। અંતે ખેડૂત દિવાળીઓ બનશે અને જો ખેડૂત દિવાળીઓ બનશે તો ગુજરાત બનશે અને ગુજરાતની અસર દેશમાં આવશે। એટલે દેશનો પેલો કિસાન, જે કિસાનને જરૂરત હોય તો સરકારનો ફરજ છે કે જરૂરત મુજબની પૂરી પાણી માટે